હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું રવીનાના રસોડામાં. તો આજે આપણે બનાવીશું એકદમ ટ્રેડિશનલ અને ટેસ્ટી સુરતી ડીશ તુરિયા પાત્રાનું શાક. આ શાકમાં આપણે રેગ્યુલર રસોડામાં વપરાતા મસાલાનો જ ઉપયોગ કરવાનો છે. કોઈ બીજા મસાલા કે ફૂડ કલરનો આપણે ઉપયોગ કરવાનો નથી. છતાં પણ આપણું શાક એકદમ ટેસ્ટી અને લચકાવાળું બનશે. તો ચાલો જોઈએ રેસીપી. એના માટે આપણે લીધેલું છે અડધી ચમચી જીરું, અડધી ચમચી હિંગ, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું અને આ ગ્રીન પેસ્ટ. આ ગ્રીન પેસ્ટમાં આપણે 10 થી 12 સૂકા લસણની કળી એડ કરેલી છે, 50 ગ્રામ ધાણા, 5 થી 6 લીલા મરચાં અને લીલું લસણ એડ કરેલું છે. 250 ગ્રામ આપણે આવી રીતે કટિંગ કરેલા તુરિયા લઈ લઈશું અને 250 ગ્રામ પાત્રા. આપણે 2 થી 2.5 ચમચા જેટલું તેલ લઈ લીધું છે અને હવે આપણે તેલને ગરમ કરીશું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો સૌથી પહેલા આપણે એડ કરીશું જે જીરું લીધેલું અડધી ચમચી એ. ત્યાર પછી આપણે એડ કરવાની છે હિંગ અને પછી એડ કરીશું આપણે જે ગ્રીન પેસ્ટ લીધેલી છે એ. આપણી બધી ગ્રીન પેસ્ટ એડ થઈ ગઈ છે તો હવે આપણે એડ કરવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું. ચમચાની મદદથી આપણે એને હલાવી લઈશું અને તેલની અંદર આ પેસ્ટને જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે આવી રીતે ચડવા દેવાની છે, મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર. વચ્ચે વચ્ચે ચમચાની મદદથી આપણે હલાવતા રહીશું. 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને આપણી પેસ્ટ એકદમ સારી રીતે ચડી ગઈ છે અને તેલ પણ છૂટું પડવા માંડ્યું છે. હવે આપણે કટિંગ કરેલા તુરિયા એડ કરવાના છે. બધા તુરિયા સારી રીતે એડ કરી અને મિક્સ કરી લેવાના છે. હવે આપણે આમાં એડ કરીશું હળદર અને ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે થોડો ગોળ પણ એડ કરીશું. 1 ચમચી જેટલો ગોળ મેં અહીંયા લીધેલો છે. સારી રીતે મિક્સ કરી લઈશું આપણે અને તુરિયાને તેલમાં આપણે ચડવા દઈશું. તુરિયાને એકદમ સોફ્ટ થતા 8 થી 10 મિનિટ જેટલો ટાઈમ લાગશે તો એના માટે આપણે એક ડીશ લેવાની છે અને એને ઢાંકી દેવાની છે અને એની ઉપર આપણે થોડું પાણી એડ કરવાનું છે. આવી રીતે કરવાથી આપણા તુરિયા એકદમ સોફ્ટ અને સારી રીતે ચડી જશે. વચ્ચે વચ્ચે ચમચાની મદદથી આપણે શાકને હલાવતા રહીશું. આપણા તુરિયા એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગયા છે અને એકદમ ચડી ગયા છે. તો હવે આપણે જે ઉપર પાણી બચેલું હતું એ પાણી આની અંદર આપણે એડ કરી દેવાનું છે. હવે આપણે એને 2 થી 3 મિનિટ ચડવા દેશું. આમાં તેલ થોડું આપણે ચડિયાતું રાખવાનું છે કેમ કે તુરિયા પાત્રાના શાકમાં તેલ થોડું વધારે હોય તો સારું લાગે છે. હવે આપણે એડ કરી દઈશું પાત્રા. હવે ચમચાની મદદથી આપણે હળવા હાથે પાત્રાને મિક્સ કરવાના છે. અને લાસ્ટમાં એડ કરવાનું છે આપણે ધાણા જીરું અને ત્યાર પછી આપણે એડ કરીશું 1 ચમચી જેટલો લીંબુનો રસ. હવે ચમચાની મદદથી આપણે સારી રીતે હલાવી લઈશું શાકને અને 2 થી 3 મિનિટ જેટલું આપણે એમને ચડવા દેવાનું છે. હવે આપણા શાકમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આપણું શાક તૈયાર થઈ ગયું છે.
તો તૈયાર છે આપણું ટેસ્ટી તુરિયા પાત્રાનું ગ્રીન શાક. સોફ્ટ તુરિયા, ટેસ્ટી પાત્રા અને મસાલાનું પરફેક્ટ કોમ્બિનેશન. ઘર જેવો સ્વાદ પણ હોટલ જેવી ફિલિંગ્સ. જો તમને આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવી જ બીજી ટેસ્ટી રેસીપી માટે બેલ આઇકોનને પ્રેસ કરી દેજો.